મોર્નિંગ તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ હો. સવારમાં મસ્ત ચા નાસ્તો બનાવી દીધો. જો વઘારેલી ખીચડી છે અને ગરમ ગરમ રોટલી પણ બનાવી દીધી. ચા બનાવી દીધો. તારું માટે દૂધે ગરમ કરી નાખ્યું છે. અને ભાઈ ચૂંચી જુઓ, એમાં ભાઈ આવ્યા તે મોબાઈલ લઈને બેસી જઈએ. ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈસ ત્યાં હવે બહાર જઈએ આપણે. શિવા એમને ચા પીવામાં ભાઈને શિવાબેન ચા પીવા બેહાડીએ. અજીત તો બ્રશ કરવા જે હતી. એ શિવા, એ દીપા, લેડો ચા પીવા. ચોજો શિવો બાઈકમાં લેડો તને ચા પીવા. તો 3 જણો જો ચા પીવા બેસજો. શિવાન તો શીખા કુના મેસેજ આવે તો ફોનમાં જ છે નકરો. હલે લડે તને પી લો તમે. હું મારું દૂધ પીવડી આવું. નહીં લીધું છે અને કપડો ધોવાનું બાકી હ. આખો ઢગલો કપડાનો પડે તો ધોઈ નાખે. જો આ ભોણી બાન તો બસ આ ધન ધોવાય આખો દાડો મોબાઈલ ભણવા મેં ઠોઠ હો. પાછી આવડતું જ કશું નહીં, ખાલી ગેમ રમતી જ આવડે. અને પિંછન આજ ફરીથી પાછો દવાખાને લઈ જાય. ચમકા આરામ થયો નહીં એટલે વચ્ચે દવા લાવ્યા હતા પણ એમ આરામ ના થયો તો ફરીથી દવા લેવા જાય. અને અંજલ વળી આપણી બાધાને એવું રાખ્યું મટી જશે. તો ચલો તને ગાઈશ હવે કપડાને એવું ધોઈ નાખીએ, પછી રાંધવાની તૈયારી કરીએ. તા શું થયું? સરકારીમાં જવાનું? સરકારી બીજ હા એટલે અત્યારે ખાવું એટલે સરકારીમાં જવાનું તે બાટલો ચડાવીને ક્યાં ચડાવી દેવાનું. શક્તિ આવી જાય ફટ લેતી. ગળી આવે દ્રાક્ષ તો ગળી જોઈને લેવાની. ખાટી આવે એવી કા લેવી પડે? દ્રાક્ષ, તરબૂચ, ટેટી બધું ખવાય. એવું કશું ને કે આ ના ખવાય. જે ખાવું હોય બધું ખવાય ને કહો. તો ગાઈસ રીંગણ બટાકાનું શાક બનાવી દીધું. રોટલી બેન સિવાય એમને ચલો તને દુકાને મોકલું. લે 21 વાળી છાશ, 10 વાળું દૂધ. ભર પેલા 21 વાળી છાશ, 10 વાળું દૂધ. પછી તારા, પછી દીપાના, પછી એન્જલના. જા. અને વિમલ લાવાની લે તમારે નહીં લાવવાની? જાહેર તને લેતા હોભરી મેં કીધું એ તમને નહીં કહેતી પણ મેં તને કીધું હોભરી. હું કીધું કે અને પોચ તમારે 3 ના પોચ જટ ફટાફટ લઈને આવતા રહે. હેડો એજે લારું ઊભો ઉઠ્યો. તો ગાઈસ જમવાનું તો મસ્ત મજાનું બનાવી દીધું. અને હવે સાસને લઈને આવે એટલે ખાઈ લઈએ. હતા હવે અમારા આરુભાઈ ઉઠી જાય તો ઊંઘ તો ના લઈ લે બા પાછળ. તો ગાઈસ જો અમારા આરુભાઈ ઉઠી જાય. હાય હાય કરો હાય. હજુ આળસ ખાય. તો ગાઈસ બરોબરની ભૂખ લાગી ને તો ક્યાંક ખાવાની નહીં. પોતે તો તરબૂચ ખાઈને બેસી જાય. તો ગાઈસ અમારા આરુભાઈ તરબૂચ હાય કરજે. હાય હાલ તો તરબૂચ ખાવા પાડે હાય ના કરો કોઈ નહીં. અને ગાઈસ જો એન્જલ નહીં મોમાં બે મસ્તી કરો. હે ઓન બેન પણ ચટવાની જરૂર છે. કરે એન્જલ તો શું કરે? હા ગાઈસ સાચી વાત. મન કે એમ કે મનાય હું મનાવાની નહીં. તોડી નાખશો પેલા છોકરાની ગાડી. બોલા આગળ ગાઈસ કઈ અટકાઈ ગયા. જો ગાઈસ હમણાં હાલ તો રોતો તો તરબૂચ ભાઈ ખુશ થઈ ગયો. હોય ને એ સારું. પેલા મગનું પાણી પી જવાનું, પછી મગ બાફેલા ખાવાના. દીપા
તો ગાઈસ શિવન દીપો બે પહેલાં બે હતા તે બે જણા ખાઈ રહ્યા અને હવે હું નજીકને એન્જલ તઈ ખા બે ચમકા આરું રમાડતો હતો આરું એટલે ચલો તાન રીંગણ બટાકાનું શાક ને રોટલી છે ગરમ ગરમ મસ્ત તો જમી લઈએ હવે તાન અને નૂની ઘર હોભરી જશે ખાલી તૂટી જાય પેલો પડદો કહેજો લે નેકરી જાય પેલો વાયર તો ચલો તાન ગાઈસ જમી લઈએ છીએ વિસનગર પરમ દિવસ તો જતો પણ અમારે બેંકમાં કામ થયું નતું મારે અકાઉન્ટ ખોલાવાનું હતું એ પછી આજે ફરીથી હેડે છીએ બેંકમાં અકાઉન્ટ ખોલાવવા માટે આરું હાય કરજે હાય હાય કરો બેટા હાય કરો હાય હા હાય તો આજ તો અમે ગાડી લઈને જઈએ પરમદાર ગાડી વગર જતો તો કારું ઘેર મેં તો ઊંઘી જતો ને એટલા માટે અને આજે આરું જાગતો તો એટલે અમે ગાડી લઈને જઈએ શું કહું હની કરાવવાની હતી બોલપેન લઈ લેવાની હતું લાયા ને ત્યાંથી ગાડી બસે આવો ખોન જો અને પડી રહેતી હતી બાપા અમારી ગાડીના ડોક્યુમેન્ટ બધા હા કાઢી લીધી હતી તો ચલો ગાઈસ કંઈ નહીં હવે મસ્ત ફૂલ એસી હજી તે ચાલુ કરી દીધી છે અમારા આરુભાઈને તાપનું ગરમી ના લાગે એટલે તો ચલો તારે વિસનગર જવા માટે નીકળી જાઓ મળીએ હવે વિસનગર જઈને બેંકમાં તો ગાઈસ અમારા સિવાય કોઈ બજારમાં દેખાતું નહીં ખાસ નહીં અંજાર તડકા ખરા તડકા નામે વિસનગર મારે તો બે દાડે કોમ જ થતું નહીં હું હજી જાય આરું તેડી એન્જલીમાં પર્સ પકડ્યું મેં શાકભાજીને બધું પકડ્યું મારે 2 દિવસથી કોમ જ થતું નહીં બેંકમાં હવે કાલ સવારમાં વહેલા આવવું પડશે 10 વાગ્યાથી 1 વાગ્યાના ગારામાં જ કે એ ડૉક્ટર છો સાહેબ આવો તો ચલો તાને ઘેર નીકળીએ જો અમે બે ઊંઘેલા હતા હજી ચા બનાવવા માંડ્યા થેન્ક યુ સો મચ એકદમ ચકાચક આવડો બતાવી દો પણ નકરું દૂધનો જ પાવ હો હા પોણી બોણી ના વેડે આપણે આખા દૂધની ચા બનાવે એટલે પછી એન્જલ તો ઊંઘી જ નથી ને હાય કરો હાય હાય કરો હાય જલ્દી બેટા હાય કરો હાય બારું ચપ્પલ લાયા હાય કરો હાય હાય કરો હાય કર બેટા હાય કર દે પાછો હાય કરો હાય તો ચલો ગાઈસ તને હવે ચા બનાવી દે તો અમે ફ્રેશ મુનારો બે ફ્રેશ થઈને આવીએ પછી ચા નાસ્તો કરી લઈએ ગાઈસ વિસનગરથી તો જો સિંગ લાયા છીએ શાકભાજી તો કેળા શાકભાજી સિંગ અને આરું માટે ચંપલ લાયા છીએ આરું ચંપલ લેતા જ જાજી ચૂંચી હાય કરો હાય હાય કરો કેટલી વખત આવ્યો કે બેટા મેં મોકલી હશે જો કમેન્ટ કરજો હા હાય કરો હાય તો ગાઈસ અમારા આરવભાઈ માટે ચંપલ લાવ્યા જો બીજા કલર હતા નહીં ને કા અને અમુક કલર સારા હતા ને મોટા મોટા બહુ હતા એટલે પછી મોટા તો લેવા નહીં એટલે ઓરેન્જ કલર ના લાવ્યા લેટ પહેરાવી દો બેટા રબર કાઢી દેવું પડશે ના એ તને આવડતું નહીં હું રબર કાઢી જા છોકરા ફી મોટો પડી ચપ્પલ મોટો પડતો ચંપલ જો ચંપલ થઈ ગયો મી કમ્પ્લીટ પહેરાવી દીધો આજે બ્રો ચપ્પલ પહેર્યા એકદમ ટેણા કે છે આપો જાડો આપો જાડો પછી તો પહેલા ઠીક હવે એવું લાગે ઉભો મેં શું પતી ગયું હવે તો પેલું પહેરા ખાવ પડે ગાઈસ જો અમારા આરામના ચંપલ ઓરેન્જ કલરના ઓરેન્જ ખેંચી બેટા ખેંચે પાપા કાજે અને પાપા કરો ના આરામના બૂટ બીજા કલર હતા ને એટલે ગાઈસ સારા કલર લીધા ને કોમ તો ના લે મને તો કલર ઓછો બસ તો નમસ્કાર મિત્રો આવી ગયા છીએ અમે દડો બેટ રમીને ઘેર આવીને દીવાબત્તી કરી દીધી કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા શાક પગ ધોઈને નાવાનું તો સવારે હોય અને અત્યારે નાવું હતું પણ આરવને રમાડવાનું હતું કેમ કે મારા મમ્મીને ઘેર છે નહીં આજે એટલે મારે રમાડવું પડે
અને મારા જોડે સૌથી વધારે મારા જોડે રહ્યા. તો ગાઈસ હવે જમવાની તૈયારી થઈ રહ્યા. છાશ દૂધને હું લાવી દીધું દુકાનથી, કારણ કે અમારા ગામમાં હવે ભેંસો પબ્લિક ઓછી રાખવા માંડી, એટલે ઘરવું દૂધ મળતું નહીં, એટલે કોથળીનું ખાવું પડે. આમ તો ઘરવું સૌથી સારામાં સારું. શું કહેવા, જો ઘરવની ભેંસોનું દૂધ ખાધેલું જો ખાલી શરીર. ના દૂધ તો મમ્મી તો ના ખાય, જાડી જાડી છાશ દૂધ તો ભાવતું જ નહીં થાય એમ. તો અત્યારે ચાલે લખો, આ તો સારું ખાલી સારું વખત દવાઓ નહીં ભરવાનું હતું ને એટલે જો ભણો માર સિવાય તારું કેવું આ તાર મમ્મી વિશે અમારે કોમેન્ટ નિહારી કોઈ કેવાનું કોક તો સારું કે કોક તો સારું કે લે તાર મમ્મી ગમે એવું. તો ગાય જોવા મમ્મીના ભણીના અને ભણાન આમ ભાઈબંધી હારી આમ પા વાતે વાતે ઉડાવવા જો. આમ ભણીની ઉડાવે તો પાછું ભણી તો રીહાઈ જાય. આમાં તાર મમ્મીએ બોલી રીહાઈ ગયેલી બીજી વાર. તો ગાય ચલો જમવાનું થઈ જાય એટલે જમી લઈએ. અને અમારા વ્લોગ હવે ડેલી આવશે જ, ફેમિલી વ્લોગ. ફરવા તો રોજ રોજ જવાનું ના હોય એટલે અમારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો ગાઈસ જમી લઈએ. અમારા ભોણી બાજુ હજુ ખાવા બે અમે ખાઈ હું તો બે હાથ બાદ ધોવા નહીં જઈ, પણ જો એન્જલ હજુ ખાયા ઊભા પગે બેઠી હતી ને તે હું વ્લોગ બનાવવા માંડી ને તેવી હે ને ને તો પલોઠીવાની બે જઈ શાક રોટલી ખાઈ લીધી ને હવે દૂધને ખીચડીને છાશ બે તો ગઈ આવી રીતે બેઠી હતી પહેલાં એરી બધું ખાધી ને તો ઓધી એવી રીતે બેસી શાક રોટલી ખાધી ખીચડીને દૂધ શાક ખાધી ને તો ઓધી. તો ચલો તમે ગાઈસ વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. ગુડ નાઇટ એન્ડ ટાટા બાય બાય. ગુડ નાઇટ.